નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આજે સવારે એક દુઃખદ ઘટના સામે આવી છે જેને સમગ્ર દેશને એક શોકના માહોલમાં ફરી એક વખત ગરકાવ કરી દીધા છે। પ્લેન ક્રેશની જે દુર્ઘટના સામે આવી છે જે ગયા વર્ષે થઈ હતી અને એક ફરી વખત એવી જ એક દુર્ઘટના સામે આવી છે અને આ વખતે આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું દુઃખદ નિધન થયું છે। પ્લેનમાં જેટલા પણ લોકો સવાર હતા એ તમામ લોકોનું નિધન થયું છે। ત્યારે અનેક પ્રકારના એવા સવાલો થાય કે આ પ્રકારની જ્યારે દુર્ઘટના સામે આવતી હોય છે ત્યારે કયા પ્રકારે જે કાયદા કાનૂન છે આપણા દેશમાં, કયા પ્રકારે વ્યવસ્થા છે, લોકોની કેટલી સુરક્ષા છે અને ખાસ તો જીવન જે છે કેટલું કિંમતી છે। ક્યારે પણ આ પ્રકારના જે સમાચાર આવી જતા હોય છે તેને લઈને અનેક એવા સવાલો થાય કે કયા પ્રકારનું આપણું જીવન છે કે ગમે ત્યારે આ પ્રકારના સમાચાર આવી જાય છે। અને જ્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે ત્યારે એક સવાલ એ પણ થાય કે એનસીપી પાર્ટીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું છે કે જનતાના નેતા હતા અજીત પવાર। એટલે હવે એ પણ સવાલ થાય કે એનસીપી પાર્ટીમાં કયા પ્રકારે હલચલ જોવા મળશે। લોકોના નેતા હતા, લોકો માટે કામ કરતા નેતા હતા જેમનું આજે દુઃખદ અવસાન થયું છે અને ચોક્કસપણે સમગ્ર મહારાષ્ટ્ર અને એનસીપી પાર્ટીને આ દુઃખદ ઘટનાના કારણે એક ખોટ અવશ્ય વર્તાશે। અને આજે આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જયવંતભાઈ પંડ્યા, જેઓ રાજકીય વિશ્લેષક છે। જયવંતભાઈ, સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। જયવંતભાઈ, સૌથી પહેલા મહારાષ્ટ્ર ખાતેથી આ જે ઘટના સામે આવી છે, સૌથી પહેલા એ જણાવો કે કયા પ્રકારે આપ આ દુર્ઘટનાને જુઓ છો? તો પ્રથમ તો આપણે હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ મૃતાત્માને, અજીત પવારજીના મૃતાત્માને, અને બધા જ બીજા એમના સાથી જે કઈ 3 કે 4 કે કુલ 5 સંખ્યા કે છે એ બધાને શ્રદ્ધાંજલિ પાઠવીએ। વિમાન દુર્ઘટના થાય છે ત્યારે આપણને કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે આ પ્રકારની દુર્ઘટના થાય ત્યારે માણસનું જીવન કેટલું અનિશ્ચિત છે। તમે આજે રસ્તા ઉપર ઘરની બહાર નીકળો અને ચાલતા જતા હો અથવા બાઇક લઈને જતા હો કે કાર લઈને જતા હો, કોઈ કાર વાળો છે એ બેફામ ચલાવી અને અથડાવી દે તો તમારું મૃત્યુ થઈ જવાની સંભાવના છે। તમે ફૂટપાથ ઉપર સૂતા હો તો પણ તમારું મૃત્યુ કાર તમારી ઉપર આવી જાય, કાર, ટ્રક, બસ, કોઈ પણ। રેલવેમાં જતા હો તો સ્પેનમાં આપણે જોયું કે બહુ મોટી દુર્ઘટના થઈ ગઈ અને 2 ટ્રેન અથડાઈ ગઈ હતી। એ પ્રકારે ભારતમાં પણ ટ્રેન દુર્ઘટના થતી હોય છે, ભાગદોડથી દુર્ઘટના થતી હોય છે। તો જ્યારે આ પ્રકારનું વિમાન છે એ સૌથી એમ કહેવાય કે સુરક્ષિત છે, પણ આજે આપણે જોઈએ છીએ કે એમાં પણ બોમ્બ મૂકવાની અફવા આવતી હોય છે, પુલમાં બોમ્બ મૂકવાની અફવા આવતી હોય છે અને માણસોના જીવ ઊંચા થઈ જાય છે। ત્યારે બીજી વાત એ છે કે આ પ્રકારની વિમાન દુર્ઘટના હોય કે કોઈ પણ દુર્ઘટના, એમાંથી આપણે ધડો લઈએ છીએ ખરા, પાઠ લઈએ છીએ ખરા કે આપણે એ જ ચિંતાથી આપણે આપણું જીવન ચલાવીએ છીએ। કોરોના સમયે આપણે કેટલાક સજાગ થયા અને આપણે સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા લાગ્યા, એના કારણે પ્રદૂષણ પણ ઘટ્યું, પરંતુ અત્યારે આપણે જોઈએ તો પાછું હતા એના થઈ ગયા છે। એમ કાર દુર્ઘટનામાં પણ આપણે અનેક જોઈએ છે કે તથ્ય પટેલ હોય કે બીજા બધા હોય, પૂનામાં વચ્ચે થઈ હતી, તો એ બધામાંથી કોઈ ધડો લેતો નથી અને એ જ પ્રકારે ચલાવે છે। એમ વિમાન દુર્ઘટનામાં પણ ઘણીવાર સલાહ આપવામાં આવે છે કે ભાઈ હવામાન ખરાબ છે તો તમે ન જાઓ। અહીંયા આપણને ખબર નથી, આ તો એક જનરલ વાત કરું છું કે ઘણીવાર એવી સલાહ આપતા હોય છે પરંતુ એવું થતું નથી। ચાહે જનરલ આપણા બિપિન રાવત હોય, રાજશેખર રેડ્ડી જે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન હતા, ચાહે સંજય ગાંધી હોય જે પોતે વિમાન ચલાવવા ગયા, એમને એટલો અનુભવ નહોતો પરંતુ એ ચલાવવા ગયા, પછી એમનું અવસાન થયું। એવી રીતે ઝિયા ઉલ હક, એ પાકિસ્તાનમાં એમનું વિમાન તૂટી પડ્યું હતું, એના કારણે એમનું મૃત્યુ થયું। તો આવા ઘણા બધા, હમણાં આપણે અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ જેમાં આપણે એક સમયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગુમાવ્યા। તો આવી જયારે દુર્ઘટનાઓ થાય છે અને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તો કોઈ કારણ જ બહાર નથી આવ્યું કે શેના કારણે આ દુર્ઘટના થઈ। એમાં પેલા બિચારા મેડિકલ હોસ્ટેલ વાળા લોકો છે, ડોક્ટરો છે, એ કારણ વગરના કુટાઈ મર્યા એમ કહી શકાય કે એ તો બિચારા જમતા હતા
આવા સમયે 1 વાગ્યાની આસપાસ 1:20 કે એની આસપાસનો સમય હતો જ્યારે જમતા હતા અને આ પ્રકારનું ઘટનાઓ બની ગઈ. તો કહેવાનો અર્થ એ છે કે જીવન બહુ અનિશ્ચિત છે, પરંતુ જ્યારે બેદરકારીથી થાય, કોઈ અવગણનાથી થાય, તો એના કારણે એ મૃત્યુ થાય છે, ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે આ પ્રકાર મૃત્યુ ન થવું જોઈએ, કોઈનું પણ ન થવું જોઈએ. બિલકુલ. આ સાથે જ આપણી સાથે નિકુલસિંહ તોમર, જેઓ એનસીપી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે. નિકુલસિંહ, સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા નિકુલસિંહ, જ્યારે આજે આ દુર્ઘટના સામે આવે છે, એનસીપીના પ્રદેશ પ્રમુખ છો આપ, કયા પ્રકારે આજે અજીત પવારને આપ શ્રદ્ધાંજલિ આપશો? અજીત પવાર સાહેબ, જ્યારે આજે અમે સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે અજીત પવાર સાહેબનો પ્લેન ક્રેશ થયો છે. બહુ દુઃખદ સમાચાર મળ્યા અને બહુ દુઃખની વાત છે. એનસીપી માટે નહીં, મહારાષ્ટ્ર માટે. મહારાષ્ટ્રને બહુ શાનદાર લીડર ખોયા છે. મહારાષ્ટ્રની અંદર અજીત પવાર સાહેબ 6 ટાઈમ ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. એમને 6 વાર ડેપ્યુટી સીએમ રહીને મહારાષ્ટ્રના લોકો માટે અને મહારાષ્ટ્રની જનતા માટે એટલું કામ કર્યું છે. સતત એ સવારે 7 વાગ્યા ઉઠી જતા હતા. 7 વાગ્યાથી લઈને જનતાને મળવાનું, જનતાનું કામ કરવાનું, પબ્લિક મિટિંગ કરવાની, મંત્રાલય ઉપર જઈને વધારેથી વધારે કામ થઈ શકે, લોકોને વધારેથી વધારે સરકારનો ફાયદો થઈ શકે, એના માટે ભાગદોડ કરવાની. એમની પાસે એક જ કામ હતો કે કોઈ એમની પાસે ગયો હોય તો એ એમને પૂછે કે તમારી કામ શું છે, કામ કરવાનું. એ હોય ને ઉત્સાહ. આટલા લાંબા સમય સુધી બી એમની અંદર એ ઉત્સાહ હતી કે એક સામાન્ય કાર્યકર્તા એમની પાસે ઓફિસમાં જાય, એ જઈને બેસે એટલે સાહેબ ડાયરેક્ટ એમ પૂછે કે કો શું કામ હતું, શા માટે આયા. એ ફોન ઉઠાવીને ડાયરેક્ટ અધિકારીને ફોન કરવાનું કે આ કામ થવું જોઈએ. એમને અધિકારીને પૂછવાનું નહીં કેવી રીતે થશે, શું થશે. લોકો માટે સતત લડવાવાળા માણસ આજે મહારાષ્ટ્રે ખોયા છે. બહુ સારા લીડર આજે આપણા વચમાંથી જતા રહ્યા છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે, એમના પરિવારને તાકાત આપે આ દુઃખથી બહાર નીકળવાની. એ દુઃખથી બહાર નીકળવાનું તો મને લાગે છે કે કોઈ એ નથી. પરિવાર તો ઠીક, મહારાષ્ટ્રની જનતા બી આજે પોતાને અનાથ મહેસૂસ કરી રહી હશે એવું હું માનું છું. બિલકુલ. અને આ સાથે જ જયવંતભાઈ, જો આગળ ચર્ચાને વધારે તો સૌથી પહેલાં તો આજની આ જે દુર્ઘટના સામે આવી છે એટલે એક સવાલ એ થાય છે કે 1980માં સંજય ગાંધી હોય, 2025માં વિજયભાઈ રૂપાણી હોય કે પછી હવે 2026માં અજીત પવાર હોય, પ્લેન દુર્ઘટનામાં જે પ્રકારે નેતાઓએ જીવ ગુમાવ્યા છે અને આવે તો અનેક એવી દુર્ઘટનાઓ છે પ્લેનમાં થઈ છે કે જેમાં દિગ્ગજ નેતાઓ અને આ સાથે દિગ્ગજ એવા વ્યક્તિત્વએ પોતાના જીવ ગુમાવ્યા છે. શું કહેવા માંગશો આપ? કયા પ્રકારે આજે ઘટનાઓ ઘટતી હોય છે તેને આપ જુઓ છો? મેં અગાઉ કહ્યું એમ, વિમાન દુર્ઘટનામાં એક તો હવામાનનું ખાસ જોવું પડે, પછી એના જે સ્પેર પાર્ટ આવે. દાખલા તરીકે આ જે વિમાન હતું અજીત પવારજીનું, એ પ્રાઇવેટ પ્રકારનું વિમાન હતું અને એનું નામ છે લિયર જેટ વિમાન. જો હું ભૂલતો ન હોતો, મેં જે માહિતી મેળવી છે એ પ્રમાણે લિયર જેટ 45 નામનું એનું વિમાન હતું. હવે આમાં પ્રશ્ન એ થાય છે કે આ વિમાનનું જ્યારે નાસાએ ટેસ્ટિંગ કર્યું ત્યારે જ એનું એ ફેલ આવ્યું હતું અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 5 દુર્ઘટનાઓ થઈ ચૂકી છે, જેમાં આ કદાચ અજીત પવારજીનો કેસ એવો છે કે મોટો કેસ કહેવાય કે મહાનુભાવ કહેવાય, એ પ્રકારનું થયું છે. બાકી અગાઉ અલગ અલગ દેશોમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે આ વિમાન કોનું હતું આપણને ખબર નથી. પ્રાઇવેટ હતું, સરકારનું હતું, શું હતું, હજી માહિતી એટલી આપણને પ્રાપ્ત નથી. પરંતુ આ પ્રકારનું વિમાન જ્યારે થતું હોય ત્યારે એની ચકાસણી બધી રીતે, અને જ્યારે મહાનુભાવો જતા હોય ત્યારે એની ચકાસણી પૂરતી થવી જોઈએ અને એ પ્રકારે ચકાસણી થયા બાદ જ એમને ઉડાન ભરવા માટે મંજૂરી મળવી જોઈએ. જેમ સામાન્ય નાગરિકો માટે છે એવી જ રીતે મહાનુભાવોની તો વિશેષ કાળજી લેવાવી જોઈએ. અને બીજું એ છે કે વિમાન દુર્ઘટનાઓમાં હવામાનની બહુ મહત્વની બાબત હોય છે. હું આ કેસની અગેન વાત નથી કરતો, આ કેસમાં આપણને હજી પૂરી માહિતી નથી એટલે આપણે કહી શકીએ એમ નથી કે હવામાનના કારણે તૂટી પડ્યું કે શું કારણ હતું.
પરંતુ તપાસ અવશ્ય થવી જોઈએ અને જે કઈ સંભવિત બધા જ કારણો છે એની તપાસ થવી જોઈએ. પાયલોટ નું અનુભવ ઘણીવાર હું પોતે જ એક વિમાનમાં બેઠો હતો ને એ ઉપડી નહોતો રહ્યો ને કઈ કહેતા નહોતા કંપની વાળા. પછી ખબર પડી કે પાયલોટ શીખાવ હતો અને એના કારણે વિલંબ થઈ રહ્યો હતો. તો ઘણીવાર કંપનીઓ વાળા છે, એરલાઇન્સ કંપની હોય, એ એવા પાયલોટને મૂકી દે તો પણ વિમાન જે નાગરિક યાત્રીઓ હોય એના જીવ છે એ ભયમાં મુકાઈ જતા હોય છે. તો એ બધા જ પ્રકારનું ધ્યાન રાખવાની આવશ્યકતા છે. સાથે જો જયવંતભાઈ આપણે આગળ વાત કરીએ કે જે પ્રકારે આ દુર્ઘટનાઓ તો ઘટતી હોય છે, પણ એક નજર આપણે અજીત પવારના રાજકીય કારકિર્દી ઉપર કરીએ તો અજીત પવારને આજે જ વડાપ્રધાન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અજીત પવાર એ જનતાના નેતા હતા. એટલે તેમના રાજકીય સફર ઉપર એક નજર કરીએ તો આપ શું કહેવા માંગશો? ની રાજકીય કારકિર્દી 1982 થી શરૂ થઈ ગઈ હતી. એટલે તમે વિચાર કરો કે આજે 44 વર્ષ એને થઈ ગયા. 44 વર્ષ એમની જિંદગીના વર્ષમાંથી 44 વર્ષ એમણે સમાજને અર્પણ કર્યું અને એમાં એમણે કોઓપરેટિવ બેંક થી માંડીને એના ચેરમેન થી માંડીને સાંસદ, ધારાસભ્ય 1991 સાંસદ તરીકે પણ બારામતીમાંથી ચૂંટાયા હતા. અને પછી શરદ પવારજીએ કહ્યું એટલે એક જેમ હનુમાનજીનું તો ઉદાહરણ ન આપી શકાય, પણ એક આજ્ઞાંકિત સેવક હોય અને એ પોતે પોતાના પરિવાર માટે થઈને પદ ખાલી કરી આપે એમ એમણે પોતાના પદેથી ત્યાગપત્ર આપ્યો અને કાકાને મોકલ્યા. અને જેના પરિણામે આપણને ખબર છે કે શરદ પવારજી સંરક્ષણ પ્રધાન બન્યા હતા દેશના. અને એ પછી એમણે 1991 ની આસપાસથી જ મહારાષ્ટ્રમાં એમણે વિધાનસભામાં પોતાની કારકિર્દી શરૂ કરી ધારાસભ્ય તરીકે અને ધીમે ધીમે અલગ અલગ સરકારોમાં એ સિંચાઈ પ્રધાન હોય કે ગ્રામ્ય વિકાસ પ્રધાન હોય એ પ્રકારના પદે અને ઉપ મુખ્ય પ્રધાન પદ તો એમણે લગભગ 5 વાર મેળવ્યું હતું અને 7 વાર એમણે ધારાસભ્ય તરીકે એ ચૂંટાઈને આવ્યા હતા. એટલે એ બતાવે છે કે કોઈ પણ આજે વ્યક્તિ છે એકવાર ચૂંટાય તો બરાબર છે કે પક્ષના નામે ચૂંટાઈ શકે, પોતાની કોઈ શાખ હોય એના નામે ચૂંટાઈ શકે, પરંતુ સતત 7 વાર ચૂંટાવું એ એમણે કરેલા કામો હોય તો ચૂંટાઈ શકે. નો ડાઉટ કેટલાક વિવાદો, કેટલાક આક્ષેપો એમના કાર્યકાળમાં થયા હતા, પરંતુ ઓવરઓલ જો જોઈએ તો આ પ્રકારનું ત્યારે જ શક્ય છે જ્યારે એમણે પોતે લોકોનો વિશ્વાસ, પ્રેમ એ સંપાદિત કર્યો હોય. એટલે નિકુલસિંહ, આજે જ્યારે આ દુર્ઘટના સામે આવી છે એટલે હવે સવાલ એ થાય કે જો મહારાષ્ટ્રના રાજકારણ ઉપર આપણે એક નજર કરીએ તો હવે એનસીપીમાં કયા પ્રકારની હલચલ જોવા મળે? કાકા શરદ પવારના પગલે અજીત પવાર દ્વારા રાજકારણની શરૂઆત કરવામાં આવી હતી, એટલે હવે જો જોઈએ તો અજીત પવારની ખોટ ચોક્કસ વર્તાય છે. એટલે હવે એનસીપીમાં કયા પ્રકારની હલનચલન જોવા મળશે? માટે બહુ સમય છે. અત્યારે એનસીપી હોય કે મહારાષ્ટ્ર હોય, બધા દુઃખની એમાં છે. અત્યારે આ વાત કરવા માટે બહુ આપણે ઉતાવળ કરી રહ્યા છે. આજની વાત કરીએ તો ખાલી અજીત પવાર દાદા અમારી વચમાં નહીં રહ્યા એના માટે આપણે વાત કરી શકાય. એનસીપી નું ભવિષ્ય શું હશે, શું કરી શકાય, એ બધી બહુ આગળની વાતો છે. અત્યારે જે પરિસ્થિતિ છે કે અજીત દાદા પવાર મહારાષ્ટ્રની વચમાં જે બહુ મોટો નામ હતો લોકો માટે, એ આજે એમની વચમાં નહીં રહ્યા. દાદા કરીને એમને સંબોધિત કરવામાં આવતો હતો. દાદા એટલે મહારાષ્ટ્રમાં મોટા ભાઈને કહેવાય. તો મહારાષ્ટ્ર આજે પોતાને એક અનાથની જેમ મહારાષ્ટ્રની જનતા પોતાને જોઈ રહી છે. એટલે પહેલા તો આ બધી સિચ્યુએશનથી બહાર આવવામાં ટાઈમ લાગશે, પછી એ વાતો આવશે કે પાર્ટીનું શું થશે. બિલકુલ. જો એક વ્યક્તિત્વની વાત કરીએ તો અજીત પવારને આજે જે પ્રકારે મેં આગળ જણાવ્યું કે જનતા માટે તેઓએ અનેક એવા કામ કર્યા છે, અનેક એવી યોજનાઓ જે છે અજીત પવાર દ્વારા જનતા માટે લાગુ કરવામાં આવી છે. તો આપના દ્વારા જો અજીત પવારના એક રાજકીય જીવન ઉપર, રાજકીય સફર ઉપર નજર કરવામાં આવશે તો અજીત પવાર એ કેવું વ્યક્તિત્વ હતું અને તેમના વિશે આપ શું કહેશો? અજીત પવાર સાહેબના વારામાં હું આપને એક વાત કહીશ. 2019ની વિધાનસભા પહેલા 2 મહિના પહેલા કોઈ કારણસર એમને રાજીનામું આપ્યું હતું કે વિપક્ષે એમની પર કોઈ આરોપ લગાવેલા હતા. એમને વિધાનસભાથી રાજીનામું આપ્યું અને 2 મહિના પછી વિધાનસભાના ઇલેક્શન હતા.
પછી 2019માં ઇલેક્શન લડ્યા, એમના સામેના જેટલા ઉમેદવાર હતા એમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. તો એનાથી આપ જનતાનો પ્યાર અજીત પવાર માટે કેટલું હશે એ સોચી શકો છો કે એમના સામે જે બી ઉમેદવાર હતા એમને એટલા વોટ નહીં મળ્યા કે એમની ડિપોઝિટ આવી શકે. અજીત પવાર ખાલી નામ નતો, અજીત પવાર એક ભરોસો, એક વિશ્વાસ, જનતાનો એક એ હતો કે અમે દાદા પાસ જઈશું તો અમારું કામ થશે. એટલે અજીત દાદા પવાર ખાલી નામ નથી, એક વિશ્વાસ હતો. જયવંતભાઈ, એક સવાલ એ થાય કે આવી જ્યારે દુર્ઘટનાઓ સામે આવતી હોય છે, એક તો આપણને એક સવાલ એ જ થાય કે જીવન જે છે તેનો કયા પ્રકારે હવે ભરોસો કરવો, કેમ કે આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. અને જયવંતભાઈ, આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે આ પ્લેન ક્રેશમાં એક દિગ્ગજ નેતા સવાર હતા. આવી જે દુર્ઘટનાઓ છે એ તો અવારનવાર આપણી સામે આવતી જ રહેતી હોય છે, પણ કમનસીબે સામાન્ય જનતા જ્યારે ભોગ બને છે તો આ પ્રકારની કોઈ જે ચર્ચાઓ છે તે આપણે નથી કરતા. એટલે ખાસ તો મારે જયવંતભાઈ આપની પાસેથી એ જાણવું છે કે કયા પ્રકારની જે સુરક્ષાને લઈને તકેદારી છે દાખવવામાં આવે છે. જો આટલા દિગ્ગજ નેતાઓ હોય તેમની સાથે પણ આ દુર્ઘટના થતી હોય તો પછી સામાન્ય જનતાની કેટલી સુરક્ષા? પ્રશ્ન એ છે કે ભારતમાં માણસનું કોઈ જીવન મૂલ્ય છે કે નહીં. આપણે માણસ છે કોઈ જ્યારે આવી દુર્ઘટના બને છે, સરકાર છે સંવેદના પ્રગટ કરે છે અને 1-2 લાખ રૂપિયા જાહેર કરે છે. કોઈ કિસ્સામાં તો 50,000 જેવી રકમ હોય છે. હવે એ માણસ 20,000 30,000 એવી રકમ છે દર મહિને કમાતો હોય અને એનું તમે વર્ષનો હિસાબ ગણો, એનો એને જેટલી ઉંમર હોય એના બાકી રહેલા વર્ષોની પ્રમાણે ગણો તો એ રકમ કેટલી પૂરતી ગણાય. તો પ્રશ્ન એ છે કે આપણે ત્યાં જે ઉપેક્ષાનું એક આપણે ચલણ પડી ગયું છે. કોઈ પણ કામમાં ચીવટ ન રાખવી. આજે આખરે ગુજરાતમાં સમાચાર છે કે હાજી રમકડું, તો એનું પેલું શું કહેવાય કે એનું નાગરિક મતદાર તરીકેની ઓળખ એ દૂર કરવા માટે ફોર્મ ભરાયું. વિચાર કરો, શાહબુદ્દીન રાઠોડના વચ્ચે સમાચાર આવ્યા હતા. તો દરેક કામમાં હું કહું છું કે દરેક કામમાં આ પ્રકારની જે ઉપેક્ષા નાના કામમાં પણ આપણે રાખીએ છીએ, એનો સરવાળો મોટો થઈ અને આપણા દેશમાં કેટલા ઘૂસણખોરો ઘૂસી આવે છે. તો કોઈ પણ કામમાં, હવે દાખલા તરીકે વિમાન હોય તો વિમાનને કેટલી બધી બાબતો ચકાસવી પડે ત્યારે વિમાન છે સલામત રીતે ઉડાન ભરી શકે. એનું ટાંકી ફ્યુઅલ છે ભરેલું હોવું જોઈએ, ને બ્રેક આ છે તે છે, જે કાંઈ એના ટેકનિકલ સ્પેસિફિકેશન હોય એ બધા વ્યવસ્થિત કામ કરતા હોવું જોઈએ. હવામાન હોય, જે પેલો કંટ્રોલ હોય એની સાથેનો સતત સંવાદ સ્થાપિત થવો જોઈએ. બ્લેક બોક્સ હોય, આ કેટલી બધી બાબતો છે. રેલવેમાં ટ્રેન જતી હોય તો ટ્રેનમાં પણ સામસામે ટ્રેન ન ટકરાય એના માટેના, અલબત્ત આપણે ત્યાં કામ વ્યવસ્થિત થતું હશે ત્યારે જ આપણે આટલી બધી ટ્રેનો દોડે છે, એમ છતાંય આપણે દુર્ઘટના નથી થતી. પણ જે થાય છે એની વાત છે. તો કેટલાય લોકો આપણે જોઈએ છે કે ટ્રેન, વંદે ભારત ટ્રેન હોય તો એના પાટા ઉખાડવાની, એને પર પથ્થરમારો કરવાની, આ કેટલા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે દેશમાં. ભાંગફોડિયા તત્વોની કોઈ કમી નથી અને વિદેશી તત્વો પણ આપણા દેશમાં ઉથલ પાથલ મચે એ માટે સતત પ્રયત્નશીલ હોય છે. નેતાઓને પણ જીવ લેવા માટેના પ્રયત્ન થતા હોય છે. ઇન્દિરાજીનું મૃત્યુ એમના અંગરક્ષકોએ એમની હત્યા કરીને કર્યું હતું. વિચાર કરો, હવે અંગરક્ષકો ની પસંદગી છે એના માટે કેટલાય ફિલ્ટર થતા હશે કે એના માટે પેલું ધ્યાન રખાતું હશે કે ભાઈ વડાપ્રધાન હોય એના અંગરક્ષકો જેવા તેવા ન હોવા જોઈએ, એને માટે કેટલાય ગાળીને એને પસંદગી થતી હશે. તો એ પણ તમે જયારે ખાલિસ્તાનનું આખું મોજું ફરી વળ્યું ત્યારે કોઈને વિચાર જ ન આવ્યો કે ભાઈ આપણે ધ્યાન રાખવું પડે એમની મેન્ટાલિટી શું છે, એ એનાથી ઉશ્કેરાયેલા છે કે કેમ. તો એ બધી જ બાબતો છે એ ઝીણામઝીણી આપણા દેશના કોઈ પણ વડાપ્રધાન હોય, વિપક્ષના નેતા હોય, તો એ કોઈ પણ વ્યક્તિને આપણે એ રીતના ગુમાવવા આપણને પાલવે નહીં. કારણ કે કેટલા વર્ષો થાય ત્યારે એ વ્યક્તિ તૈયાર થતી હોય અને એનો અનુભવ આપણને મળતો હોય છે. એના કારણે સમાજ સેવા થતી હોય છે, એના કારણે આપણા દેશની આર્થિક પ્રગતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિ, કેટલી બધી પ્રગતિ, ટેકનોલોજીકલ પ્રગતિ થતી હોય. ત્યારે આ બધાને, અને સામાન્ય નાગરિક, હું તો એ પણ ફરીવાર કહીશ કે સામાન્ય નાગરિકનું પણ મૃત્યુ આવી કોઈ દુર્ઘટના, કારના આપણે ત્યાં
કેટલા બનાવો બને છે અને ઘણા લોકો હજી પણ હેલ્મેટ પહેરવા નથી માંગતા અને સિગ્નલ તોડીને જવા માંગે છે. હવે તમે જુઓ કે સિગ્નલ નો જ એક વિષય લઈ લઈએ તો જ્યારે સિગ્નલ છૂટે ત્યારે કેટલા લોકો પૂરપાટ ચડાવતા હોય છે. હવે એમાં કોઈ વ્યક્તિ છે સિગ્નલ તોડીને જાય અને એ વચ્ચે ધસમસતો આવે તો પહેલા લોકો તો એને અડફેટે જ ચડાવવાના છે. તો વાંક ગણાશે અડફેટે ચડાવનારનો, પણ ખરેખર વાંક કોનો હોવો જોઈએ? જેને સિગ્નલ તોડ્યું છે એનો. તો આ પ્રકારની આપણે ત્યાં જે નાગરિક ઘડતર થવું જોઈએ એ ઘડતર કરવાની આવશ્યકતા છે. બાકી તો તમે MBA ડિગ્રી લો, MCA ડિગ્રી લો, એન્જિનિયર બનો, ડોક્ટર બનો, એનું કોઈ મહત્વ નથી. એ કામ છે પૈસા કમાવામાં જ કામ આવે છે. ઘડતરનું કામ છે એ સૌથી મહત્વનું છે કે નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. જ્યારે આપણે ઉત્તર પ્રદેશમાં એક બાબાના પહેલામાં પ્રસાદી લેવા માટે દોડધામ થઈ ત્યારે આપણે જોયું હતું કે લોકો ભક્તિમાં પણ નિયમોનું ધ્યાન નથી રાખતા. લોકો પેલી બેંગ્લોરમાં RCB ની પેલી થઈ હતી ત્યારે પણ કરી હતી ભાગદોડ. તો આ પ્રકારનું જ્યારે જ્યારે થાય છે તો શિસ્ત આપણા જીવનમાં રહી નથી. શિસ્ત જેવો હશે તો આપણે ઘણી બધી દુર્ઘટનાઓને મને લાગે છે કે એને અટકાવી શકીશું. બિલકુલ, એટલે નિકુલસિંહ, એ જ સવાલ આપને પણ હું કરવા માંગીશ કે જે પ્રકારે આજની આ જે દુર્ઘટના ખાસ સામે આવી છે તેને આપ કઈ પ્રકારે જોવો છો? કેમ કે દિગ્ગજ નેતાઓ સાથે પણ ભૂતકાળમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટતી હોય છે. આપણા દેશમાં આપણે જોઈએ છે કે આ પ્રકારની અનેક એવી ઘટનાઓ થતી હોય છે, ત્યારે ખાસ કરીને આજે પણ આ દુર્ઘટનાનું પુનરાવર્તન થયું છે. પણ આપના મતે આપણા દેશમાં કયા પ્રકારના જે કાયદા છે તે વધારે કડક કરવાની જરૂર છે, અથવા તો સામાન્ય લોકોની જે સુરક્ષા છે તેના માટે કયા પ્રકારના પગલાં ભરવા જોઈએ જેથી કરીને આ પ્રકારની જે દુર્ઘટનાઓ છે તે સામે ફરી વખત ન આવે? એક વાત હું આપને કહેવા માંગીશ કે લોકોને બી જાગૃત થવાની જરૂર છે. લોકો બી જેવી રીતે અત્યારે સાહેબે કીધું કે લોકો જ્યારે સિગ્નલની વાત કરી, આપણે જોતા હશું કે જ્યારે માણસ સિગ્નલ બંધ હોય અને સિગ્નલ તોડીને જતો રહેતો હોય અને એને ઘર જઈને ખાલી બેસવાનું જ હોય, મોબાઈલ પર રીલ જ જોવાની હોય, એવું નથી કે એને કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય. 1 મિનિટ આપણે કોઈ બી સિગ્નલમાં 3 મિનિટથી વધારે મારા ખ્યાલથી લાગવાનું નથી. અગર 2 વાર બંધ થતો હોય તો 6 મિનિટ. તો બી લોકોએ સિગ્નલ તોડીને અને ઘર ફટાફટ પહોંચીને અને મોબાઈલને ટ્રોલ જ કરવાનું છે. આપણે બધાને બી આ શીખવાની જરૂર છે. ટ્રેન હોય, પ્લેન હોય, કે આપણે બધા બી એની માટે થોડા જિમ્મેદાર છે. આપણે બી ધ્યાન રાખવાની જરૂર છે કે આપણી જિંદગી છે. જેવી રીતે રેલવેમાં લોકો ગેટની ઉપર આવીને ઉભા થઈ જાય, ટ્રેન જતી હોય ત્યારે ઉપર ભાગીને ચડવાની કોશિશ કરે. તો આ બધું આપણે પોતાને બી લોકોને સમજાવવું પડશે કે જીવન બહુ કિંમતી ચીજ છે. પ્લેન વાળી જે વાતો છે, પ્લેન આપણા હાથમાં નથી, પણ પ્લેનની અંદર ટેકનિશિયનો હોય, કંપનીઓ હોય, ગવર્મેન્ટે ધ્યાન રાખવું જોઈએ કે પ્લેન કેટલું જૂનું છે, આમાં ટેકનિકલી ખામી કેવી છે, પાયલટે કેટલું આરામ કર્યું છે, પાયલટ કેટલું ફ્લાઇંગ કરી શકશે. આમાં મારા ખ્યાલથી જે અજીત પવાર સાહેબનો પાયલટ હતું એને એક ગુમાવી દીધું હતું. એવી અત્યાર સુધી ચેનલના માધ્યમથી જ મને ખબર છે કે વિઝિબિલિટીના કારણે એના હાથથી એ ગુમાવી દીધું હતું. આ બધી વાતોમાં આપણે પાયલટ કેટલું ટ્રેન છે એ બધું બી ધ્યાન રાખવું જોઈએ. ગવર્મેન્ટે બધું ધ્યાન એક કડક નિયમો બનાવવા જોઈએ કે જેનાથી કોઈની બી જાનને આવું ના થાય. એ જનતાની નહીં, કોઈ બી માણસ, આમ હોય, ખાસ હોય, બધાની જાનની કિંમત એક જ છે. ખાસ આદમીની કોઈ જાન જાય તો એ લાખો લોકોને ફરક પડે, એ વાત સાચી. પણ જેનો ઘરનો માણસ ગયો હોય એના ઘરના બધું ખરાબ થઈ જાય છે. એટલે આપણે બધાને બી સાચું રહેવુંની જરૂર છે, નિયમો પાળવાની જરૂર છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર નિકુલસિંહ, જયવંતભાઈ, આ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં જે પ્રકારે આજે આપણે ચર્ચા કરી છે અને ખાસ તો આજે જ્યારે સમગ્ર દેશમાં અજીત પવારની જે ખોટના કારણે ચર્ચાઓ થઈ છે, એક શોકનો માહોલ ફરી વળ્યો છે અને અજીત પવારની જે ખોટ છે હંમેશા સમગ્ર દેશને વર્તાશે, લોકોને વર્તાશે, કેમ કે અજીત પવાર જે છે એ જનતાના નેતા હતા. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે અને હાલ મને આપશો રજા. નમસ્કાર.